નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 13 જે છે આંકડાશાસ્ત્ર તે જોવાનું છે। દાખલા નંબર 5 છે કે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા। આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી। ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું। વર્ગો અને આવૃત્તિ આપેલી છે। ત્યાર પછી આગળ છે રકમ કે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો। મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી? તો આપણે ટૂંકમાં રીતનું નામ લખવાનું છે, તો આપણે શરૂઆતમાં લખવી જ છીએ, બરોબર। જવાબ શરૂ કરતા પહેલા તો સૌથી પહેલા આપણે વર્ગો ચેક કરી લેવી। વર્ગો પહેલો વર્ગ છે 50 થી 52, ત્યાર પછી 53 થી 55, પછી જો 56 થી 58। શરૂઆતમાં આપણે માહિતી બધી જોઈ, એમાં બે પ્રકારના વર્ગ જોયા હતા, સતત વર્ગો અને બીજા જોયા હતા અસતત વર્ગો। સતત વર્ગોમાં ઉપરની સંખ્યા નીચે આવતી હતી, જ્યારે અસતતમાં નહોતી આવતી, બરોબર। તો અહીંયા જુઓ 52 છે એ નીચે નથી આવતા, ત્યાર પછી 53 થી શરૂ થાય છે, તો આ વર્ગો કેવા છે? અસતત વર્ગો છે, બરોબર। હવે સતત વર્ગો હોય ને તો આપણને વર્ગ લંબાઈ કેમ મળતી હતી? ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, એટલે જે મળે એ વર્ગ લંબાઈ। પણ અસતત વર્ગમાં વર્ગ લંબાઈ કઈ રીતે મળે છે? તો જુઓ આપણે જે સૂત્ર મૂકવી, ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, તો 52 - 50 એટલે 2 થાય, પણ 2 એ વર્ગ લંબાઈ નથી। અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? 3 છે। 2 + 1 કેટલી છે? 3 છે, બરોબર। ખાસ યાદ રાખવાનું, અસતત વર્ગોમાં વર્ગ લંબાઈનું સૂત્ર મૂકશું, ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, પછી જે કઈ જવાબ આવે એમાં એક ઉમેરવો પડશે આપણે, બરોબર। એટલે અહીંયા અસતત વર્ગો છે અને વર્ગ લંબાઈ 2 નથી, જોતા 2 લાગે પણ 2 નથી, 3 છે। કારણ કે વર્ગ 50 થી 52 ની વાત કરીએ તો એની અંદર 50, 51 અને 52 નો સમાવેશ થાય, અસતત વર્ગો છે એટલે। એવી જ રીતે 53 થી 55 ની વાત કરો તો 53, 54 અને 55 નો પણ સમાવેશ થાય, એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ? 3 થઈ દરેક વર્ગની। છે બધાની વર્ગ લંબાઈ સરખી 3 3, બરોબર। પણ ભૂલ એમ ન કરતા કે વર્ગ લંબાઈ 2 નો લખી નાખતા। ચાલો આપણે જોઈએ આગળ, આ કઈ રીતથી ગણવાનો છે દાખલો? આપણે પદ વિચલનની રીતથી ગણવાનો છે, બરોબર। પદ વિચલનની રીતથી આપણે દાખલો ગણવાનો છે। સીધી રીતથી નહીં થઈ શકે, ધારેલા મધ્યકની રીતથી પણ થઈ શકે, પણ પદ વિચલન આપણને સરળ રહેશે, એટલે પદ વિચલનની રીતથી આપણે ગણશું। અહીંયા કોઈ ચોક નથી પાડ્યો, બરોબર, કે આ જ રીતથી ગણો એવું નથી કીધું, એટલે આપણને જે રીત સરળ લાગતી હોય, વધારે આવડતી હોય એવી રીતનો ઉપયોગ કરવાનો। તો વર્ગો જેમ આપ્યા એમ લખ્યા, આવૃત્તિ લખી, મધ્ય કિંમત ક્યાંથી આવી? 51, 50 + 52 અને એનો સરવાળો થાય 102, એના અડધા થાય 51। આટલું બધું વિચારવાની જરૂર આમાં પડે? જોવો તો વર્ગો 50 થી 52 છે, તો 50 ને 52 ની વચ્ચે કોણ આવે? 51, તો મધ્ય કિંમત મળી ગઈ 51। એવી જ રીતે આમાં 53 થી 55 ની વચ્ચે કોણ આવે? 54। અને હવે દરેકની અંદર આપણને તો ખબર છે કે h વર્ગ લંબાઈ કેટલી છે? 3, તો 51 માં 3 ઉમેરો 54, 54 માં 3 ઉમેરો 57, +3 60, +3 63, બરોબર। ચાલો હવે આગળ આપણે શું કરવાનું છે? ui નું સૂત્ર ખાસ યાદ રાખજો, xi - a/h। તો એ કોને કહીશું આપણે? બરોબર વચ્ચેની સંખ્યા જે કોઈ દેખાય એને આપણે એ કહીશું ને વચ્ચેની સંખ્યા અહીંયા કોણ છે? 57, બરોબર। ખૂટતી આવૃત્તિ હોત તો જ્યાં આવૃત્તિ ખૂટતી હોય અહીંયા એ કહેવાનું, બરોબર। ચાલો હવે આગળ એ વાળી લાઈનમાં શું મૂકશું? 0, નીચે +1, +2, ઉપર -1, -2। ચાલો 0 વાળી લાઈનમાં તો 0 જ આવશે, FIUI માં કે ગુણાકાર કરી નાખવી, માઇનસમાં પહેલા આપણે માઇનસ મૂકી દેવી 1, બરોબર, બંનેમાં 15 × 2
15 ગુણ્યા 2 કેટલા થઈ જશે 30, એટલે -30 છે ગુણાકાર. ત્યાર પછી 110 ગુણ્યા 1 એટલે -110 છે. આને આપણે થોડુંક દૂર લખીએ, -110. ત્યાર પછી આગળ નીચે 115 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જશે 115. આ તો 0 છે, બરોબર. અને નીચે 25 ગુણ્યા 2 કેટલા થઈ જશે 50. ચાલો હવે આપણે શું મેળવવાનું છે, સિગ્મા fi. ત્યાર પછી બીજું શું મેળવવાનું છે, સિગ્મા fi ui. બરોબર. જો આવૃત્તિઓ ઘણી બધી મોટી આપેલી છે, રકમ છે એની અંદર આવૃત્તિઓ તમે ચેક કરો 110, 135, 115 આ બધાનો આપણે સરવાળો કરવાનો. એટલે સિગ્મા fi ઘણી મોટી સંખ્યા થાય, એટલે સીધી રીત કે એ વાપરી હોય તો એની અંદર આપણે ભાગાકાર કરવામાં અથવા છેદ ઉડાડવામાં વધારે તકલીફ પડે, બરોબર. એટલા માટે અહીં પદ વિચલનની રીત આપણે વાપરેલી છે. ચાલો સિગ્મા fi કેટલા થશે, તો સરવાળો કરીએ 5 + 5 10, 15 ને 5 20, 20 ની 0 વધતી છે અહીંયા 2, 2 ને 1 3, 4 ને 3 7 ને 1 8 ને 2 10, 10 ની 0 વધી છે અહીંયા 1, 1 ને 1 2 ને 1 3 ને 1 4. તો અહીંયા સિગ્મા fi કેટલા આપેલા છે 400. ચાલો આગળ હવે સિગ્મા fi ui માઇનસ વાળાનો સરવાળો અલગથી કરીએ ને -1 મૂકી દઈએ. 110 + 30 એટલે 140 કેવા છે -140. પ્લસ વાળાનો સરવાળો અલગથી 115 + 50 165 કેવા છે એ +165 છે. મોટું કોણ છે 165, એમાંથી બાદ કરવાના છે 140 ને કેટલા વધે તો કે 25 વધે અને કેવા હોય પ્લસ હોય. તો સિગ્મા fi ui છે 25, તો a પછી સિગ્મા fi ui સિગ્મા fi h તો આપણને રકમ ઉપરથી જ ખબર પડી જાય, બરોબર. વર્ગોને વર્ગ લંબાઈ તે દરેક વસ્તુ આપણે લખવાની છે. h વર્ગ લંબાઈ કેટલી છે, વર્ગ લંબાઈ 50 થી 52 આ વર્ગ છે. એની પછીનો ચેક કરો તો 53 થી 55 છે. અસતત વર્ગો છે, યાદ રાખજો. વર્ગ લંબાઈ 2 નહીં પણ વર્ગ લંબાઈ કેટલી થશે અહીંયા 3 થશે, બરોબર. ખાસ યાદ રાખવાનું છે એ આપણે. તો વર્ગ લંબાઈ અહીંયા છે 3, h બરાબર આવશે 3. ત્યાર પછી સિગ્મા fi કેટલું મળ્યું આપણને 400. સિગ્મા fi ui કેટલું મળે છે આપણને 25 અને 1 57. ચાલો સૂત્ર લખીએ અને કિંમત મૂકીએ. પદ વિચલનની રીત જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પદ વિચલનની રીતનું સૂત્ર આવડવું પડે, બરોબર. હવે તો યાદ રહી જવું પડે. 5મો દાખલો પહોંચ્યા આપણે. ચાલો x12 બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h. કિંમત મૂકીએ. a ની કિંમત કેટલી છે 57. ત્યાર પછી પ્લસ સિગ્મા fi ui કેટલા છે 25 છેદમાં સિગ્મા fi કેટલા છે 400 ગુણ્યા h એટલે કેટલા છે 3. ચાલો હવે ગુણાકાર કરી નાખીએ. અંશમાં 57 પ્લસ 25 ગુણ્યા 3 કેટલા થશે 75. છેદ નથી ઉડાડતા, બરોબર. એને ભાગ્યા 400. સીધો ભાગાકાર કરશું 75 ભાગ્યા 400. છેદ ઉડાડો તોય ચાલે, બરોબર. અને આપણે આમનામ ભાગાકાર કરવી, કારણ કે 0 0 વાળું છે એટલે ખાલી 4 નો ઘડિયો આવડે તો 400 નો આપોઆપ આવડી જાય. પહેલા તો ભાગ ન ચાલે એટલે પોઈન્ટ મૂકીને અહીંયા 0
આગળ કોઈ સંખ્યા નથી પોઈન્ટની તો અહીંયા 0 હોય. 4 દુ 8 એટલે 400 ગુણ્યા 2 કરો ને તો 800 થાય એટલે ભાગ 1 ચાલે પહેલા. 400 ગુણ્યા 1 એટલે 400. 750 માંથી 400 આપણે બાદ કરીએ તો કેટલા વધે? 350. અહીંયાથી ભાગ ન ચાલે તો શું કરશું? એક 0 મૂકી દેવાનો. એક વખત 0 આપણે ગમે એટલી વાર મૂકી શકીએ, બરોબર? એક સાથે 2 0 આપણે મૂકવાના થયા હોય તો ઉપર 0 એક મૂકવો પડે. તો 3500 છે. 4 ગુણ્યા 9 36 થાય એટલે 4 ગુણ્યા 8 કેટલા થાય? 4 ગુણ્યા 8 32. પાછળ 2 0 છે એ લગાડી દો એટલે 3500 માંથી 3200 બાદ કરવાના છે એટલે આ 0 5 માંથી 2 બાદ કરો એટલે કેટલા વધે? 3. ભાગ નો ચાલે, અહીંયા તો 0 થઈ ગયું એટલે શું કરશું? અહીંયા એક 0 મૂકશું, 3000 થયા એટલે 4 ગુણ્યા 7 કેટલા થઈ જશે? 4 7 28 00. 3000 માંથી 2800 આપણે બાદ કરીએ તો કેટલા વધે? 200 વધે, બરોબર? અને હજી એક 0 મૂકી દેવી તો 4 5 20. પોઈન્ટ પછી 3 સંખ્યા સુધી તમે ભાગાકાર કરો તો ચાલે, પણ અહીંયા ચોથી સંખ્યાએ ભાગાકાર પૂરો થતો હતો એટલે આપણે 4 સંખ્યા સુધી લીધું. 0.1875 0.1875 એનો ભાગાકાર મળે છે તો 57 પ્લસ 0.1875 આવું છે. તો હવે x બાર બરાબર અહીંયા શું છે? x બાર છે, બરોબર? x બાર મધ્યક. તો મધ્યક x બાર બરાબર 57 પોઈન્ટ. હવે જો તમે પોઈન્ટ પછી 3 અંક અથવા 2 અંક પણ લઈ શકો છો. જો મારે પોઈન્ટ પછી 3 અંક લેવા હોય એટલે કે આ 5 ને ન લેવા હોય તો 0.187 નહીં પણ કેટલા થાય? 188 થાય એટલે 57.188 આવું થાય. જો 3 નહીં ને 2 અંક લેવા હોય તો x બાર બરાબર 57. આ 8 દૂર થાય તો આગળ એક વધી જાય 57.19 થાય. જવાબ આ બંને સાચા છે, યાદ રાખજો. અહીંયા શું કરેલું છે કે આપણે ત્રીજો અંક જે છે ને એને દૂર કર્યો છે એટલે અહીંયા એક વધારો થઈ જાય, બરોબર? તો આપણને મધ્ય કેટલો મળે છે? 57.19 અથવા તો 57.188 મળે છે, બરોબર? કઈ રીતથી મધ્યક આપણે મેળવ્યો છે? પદ વિચલનની રીતથી. વર્ગો આપ્યા એ જ રીતે લખ્યા, આવૃત્તિ પણ એ જ રીતે લખી, મધ્ય કિંમત વર્ગોમાંથી મળી. સરળ છે અહીંયા મધ્ય કિંમત એકદમ. 50 અને 52 ની વચ્ચેની સંખ્યા લખો 51, 53 55 ની વચ્ચેની સંખ્યા લખો 54. 3 3 નો વધારો થાય છે તો 51, 3 54, 54 પ્લસ 3 57, 57 પ્લસ 3 60, 60 પ્લસ 3 63. બરોબર? વચ્ચેની સંખ્યા 57 ને a કીધું એટલે ત્યાં 0 આવશે ui વાળી લાઈનમાં. ઉપર -1 -2, નીચે 1 અને 2. ત્યાર પછી fi ui માં શું થશે? fi 15, ui -2 એટલે -30, 110 ગુણ્યા 1 એટલે -110. બરોબર? પહેલા એવું લાગે તો માઇનસ મૂકીને પછી તમે ગુણાકાર કરી શકો. અહીંયા 0 આવશે. નીચે 115 ગુણ્યા 1 એટલે 115, 25 ગુણ્યા 50 સોરી 25 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 50. સિગ્મા fi 400 મળે છે. સિગ્મા fi ui માઇનસ વાળાનો અલગથી સરવાળો કરવાનો, પહેલા માઇનસ મૂકી દેવાનું અને પછી સરવાળો કરવાનો. પ્લસ વાળાનો અલગથી સરવાળો કરીશું, પહેલા પ્લસ મૂકી દઈશું, બરોબર? અને પછી જે મોટું હોય એમાંથી નાનું બાદ કરીને મોટાની નિશાની એટલે જવાબ આવે છે 25. આ દરેક જે કઈ a છે, સિગ્મા fi છે, સિગ્મા fi ui છે, h છે, એ દરેકની કિંમત આપણે જે પદ વિચલનનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h એમાં મૂકી દેવાનું. દરેકની કિંમત મૂકી અને સાદું રૂપ આપીએ તો જવાબ મળે છે 57.19, બરોબર?